પાંચ ગામોને મર્જ કરીને બોડેલીને નગરપાલિકાનો દરજ્જો તો અપાવ્યો, પરંતુ અહીંના નાના બાળકોના ભવિષ્ય માટે મોટો સવાલ ઉભો થયો છે। 18,000ની વસ્તી ધરાવતા બોડેલીમાં આજે પણ એક પણ આંગણવાડી ઉપલબ્ધ નથી। પરિણામે 5 વર્ષ સુધીના બાળકોને 3 કિલોમીટર દૂર આંગણવાડીમાં જવું પડે છે, જે તેમના વાલીઓ માટે મુશ્કેલ બન્યું છે। આરોગ્ય અને પોષણ જેવી મૂળભૂત સેવાઓથી બાળકો વંચિત રહ્યા છે। ઘણા ખરા માતા પિતા 3 કિલોમીટર દૂર આંગણવાડીમાં બાળકોને મોકલી નથી શકતા। આ સમસ્યા માત્ર શિક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આરોગ્ય સેવાઓ પર પણ તેનો સીધો પ્રભાવ પડી રહ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના ચેકઅપ માટે 3 કિલોમીટર દૂર જવાનું હોય છે, પરંતુ વાલીઓ તેમના બાળકોને નથી મોકલી રહ્યા। વાલીઓનું કહેવું છે કે રિક્ષામાં જવા માટે દર વખતે 100 રૂપિયા ખર્ચ થાય છે। ખાસ કરીને સગર્ભા મહિલાઓ માટે આ અંતર કાપવું વધુ મુશ્કેલ બની જાય છે। પરિણામે વાલીઓ તેમને તેમના વિસ્તારમાં સરકારી આંગણવાડી મળે તેવી માંગ કરી રહ્યા છે। આંગણવાડી સુધી બાળકો ન આવતા આરોગ્યની ટીમ બોડેલી વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 1 થી 5 વર્ષના બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં કુલ 178 બાળકોમાંથી માત્ર 87 બાળકોનું ચેકઅપ થઈ શક્યું। બોડેલીની નગરપાલિકાનો દરજ્જો તો મળી ગયો, પરંતુ મૂળભૂત સુવિધાઓથી હજુ પણ વંચિત છે। અમારે ફરિયાના અંદર બાલવાડીની સુવિધા જોઈએ છે। ફરિયાના અંદર બજારમાં એક બાલવાડી છે, એ પ્રાઇવેટ બાલવાડી છે। અમને દર મહિને બાલવાડીમાં 100 રૂપિયા ફી ભરવી પડે છે અને ઘરેથી છોકરોને નાસ્તો આલીને મોકલવા પડે છે। ત્યાં આગળ નાસ્તાની સુવિધા પણ નથી। અમારે ફરિયામાં બાલવાડી જોઈએ છે। અમારા છોકરા 8 છોકરા છે, તેમાંથી 4 છોકરા મોટા થઈ ગયા। હવે 3 છોકરોને અમને બાલવાડીમાં મૂકવાના છે। અહીંથી 3 કિલોમીટર જૂની બોડેલી બાલવાડી છે, અહીંથી 3 કિલોમીટર કાપીને અમે બાલવાડીમાં છોકરોને મૂકવા નથી જઈ શકતા। એટલે અમને ફરિયામાં કોઈ પણ જગ્યાએ બાલવાડીની સુવિધા કરી આપો। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંદરા જૂની બોડેલી સબ સેન્ટરના સ્ટાફ દ્વારા 0 થી 5 વર્ષના જેટલા પણ બાળકો છે એ લોકોનું સ્ક્રીનિંગ, જેમાં હાઇટ, વેઇટ, MUSC તેમજ ફૂડી અંતર્ગત સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। જૂની બોડેલી આંગણવાડી વિસ્તારમાં 2 આંગણવાડી છે, 1 અને 2 કિલોમીટર જેટલી દૂર પડે છે। પોસિબલ નથી ત્યાં આગળ આવવું। મારા વિસ્તારના લાભાર્થી મેં આવરી લીધેલા છે, પણ જે દૂરના લાભાર્થી મારી જોડે છે એ આવી શકતા નથી। શું કારણ છે? એમને દૂર પડે છે, રિક્ષા ભાડું એમને પોસાતું નથી।